નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું 5 એવા આયુર્વેદિક હાર્ટ ફ્રેન્ડલી ડ્રિંક વિશે જે તમારી હાર્ટ હેલ્થને નેચરલી સપોર્ટ કરી શકે છે. અને વિડીયોના એન્ડમાં એક એવું બોનસ જ્યુસ બતાવીશ જે આજકાલ ઘણા પોપ્યુલર છે, પણ તેને સાચી રીતે કન્ઝ્યુમ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું ડ્રિંક છે અર્જુનની છાલની ચા. આયુર્વેદમાં અર્જુનની છાલને હૃદય ટોનિક માનવામાં આવે છે. ટ્રેડિશનલ આયુર્વેદિક ટેક્સ્ટમાં તેને હાર્ટ સપોર્ટ માટે યુઝ કરવામાં આવતું રહ્યું છે. મોડર્ન રિસર્ચમાં પણ આ ઓબ્ઝર્વ થયું છે કે અર્જુનની છાલમાં ફ્લેવેનોઇડ્સ, ટેનિન્સ અને એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય છે, જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવામાં સપોર્ટ કરે છે. કેટલાક સ્ટડીમાં એ પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે કે અર્જુન બ્લડ સર્ક્યુલેશન અને કાર્ડિયાક ઇફિશિયન્સીને સપોર્ટ કરે છે. આને જનરલી પાણીમાં બોઇલ કરીને હર્બલ ટીની જેમ પીવામાં આવે છે. પણ જો કોઈ પેશન્ટને ઓલરેડી મેડિસિન ચાલતી હોય, સ્પેશિયલી બીપી કે હાર્ટ મેડિસિન, તો પ્રોપર ગાઈડન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજું પાવરફુલ ઓપ્શન છે આમળાનું જ્યુસ. આમળાને આયુર્વેદિકમાં એક પાવરફુલ રસાયણ માનવામાં આવ્યું છે. આ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટનું રીચ સોર્સ માનવામાં આવે છે. આમળા ઓક્સિડેટિવ સ્ટ્રેસને રિડ્યુસ કરવામાં અને બ્લડ વેસલને ફ્લેક્સિબિલિટી સપોર્ટ કરવામાં હેલ્પફુલ હોઈ શકે છે. આજે મેડિકલ સાયન્સ પણ માને છે કે કોલેસ્ટ્રોલ ફક્ત ક્વોન્ટિટીનો ઇશ્યુ નથી હોતું, ઓક્સિડેશન અને ઇન્ફ્લામેશન પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આમળા ફ્રી રેડિકલને ન્યુટ્રલાઇઝ કરવામાં સપોર્ટ કરી શકે છે અને એન્ડોથેલિયલ ફંક્શન એટલે કે બ્લડ વેસલની જે અંદરનું લેયર હોય એનું હેલ્થ મેન્ટેન કરે છે. ત્રીજું ડ્રિંક છે જિંજર અને હળદર હર્બલ ડ્રિંક. અદરક અને હલ્દી બંને સ્ટ્રોંગ એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્ગ્રેડિયન્ટ માનવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે ઇન્ફ્લામેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે એક્સટેન્સિવલી સ્ટડી કરવામાં આવ્યું છે. અદરકનું જિંજીરોલ કમ્પાઉન્ડ બ્લડ સર્ક્યુલેશન અને ડાયજેશન સપોર્ટમાં હેલ્પફુલ માનવામાં આવે છે. આજકાલ ક્રોનિક ઇન્ફ્લામેશનને હાર્ટ ડિઝીઝ પ્રોગ્રેશનનું હિડન ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. એટલે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ હેબિટ્સ લોંગ ટર્મ હાર્ટ સપોર્ટમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ચોથું ઓપ્શન છે દાલચીની અને હની પાવડર. દાલચીની એટલે કે સિનામોન ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને મેટાબોલિઝમ સપોર્ટ માટે કોમનલી ડિસ્કસ કરવામાં આવે છે. કેટલાક લોકોમાં હાઈ સુગર અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇનડાયરેક્ટલી હાર્ટ ડિઝીઝ રિસ્કને ઇન્ક્રીઝ કરે છે. દાલચીની બ્લડ સુગર બેલેન્સ અને લિપિડ પ્રોફાઇલ સપોર્ટમાં હેલ્પફુલ હોઈ શકે છે. હની સાથે લેવાથી તેનું ટેસ્ટ અને સુધનિંગ ઇફેક્ટ બંને ઇમ્પ્રૂવ થઈ જાય છે. પણ ડાયાબિટીક પેશન્ટ એ ક્વોન્ટિટી કંટ્રોલ અને પર્સનલાઇઝ ગાઈડન્સનું ધ્યાન રાખવું જોઈએ. પાંચમું અને બહુ પોપ્યુલર ડ્રિંક છે મેથીનું પાણી. મેથી દાણામાં સોલ્યુબલ ફાઇબર હોય છે, સ્પેશિયલી ગેલેક્ટોમેનમ, જે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર સપોર્ટમાં હેલ્પફુલ માનવામાં આવે છે. આ ડાયજેશન સ્લો કરે છે અને સુગર સ્પાઇકને રિડ્યુસ કરવામાં હેલ્પ કરી શકે છે. કેટલીક સ્ટડીમાં મેથીને એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ સપોર્ટ સાથે પણ કનેક્ટ કરવામાં આવે છે. આખી રાત પલાળેલી મેથી દાણાનું પાણી સવારે કન્ઝ્યુમ કરવાનું ટ્રેડિશનલી વેલનેસ રૂટીનમાં કોમનલી યુઝ થયું છે. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત સમજો. એક્સેસિવ મેથી ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરી શકે છે અને સુગર મેડિસિન સાથે બ્લડ સુગર વધારે લો પણ થઈ શકે છે, એટલે કે મોડરેશન ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ બોનસ ડ્રિંકની, ABC જ્યુસ. ABCનો મતલબ થાય છે એપલ, બીટરૂટ અને કેરેટ. આ જ્યુસ આજકાલ ડિટોક્સ અને વેલનેસ ડ્રિંક તરીકે ખૂબ જ પોપ્યુલર છે. બીટરૂટ નાઇટ્રેટ્સ અને એન્ટીઓક્સિડન્ટનો સોર્સ માનવામાં આવે છે, જે બ્લડ સર્ક્યુલેશન સપોર્ટમાં હેલ્પફુલ હોઈ શકે છે. કેરેટ એન્ટીઓક્સિડન્ટ અને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. પણ ડાયાબિટીક પેશન્ટ માટે રેગ્યુલર ABC જ્યુસ આઈડિયલ નથી હોતું. એના માટે એપલની જગ્યાએ આમળા યુઝ કરવું બેટર ઓપ્શન હોઈ શકે છે. એટલે આમળા, બીટરૂટ અને કેરેટનું કોમ્બિનેશન કમ્પેરેટિવલી બેટર માનવામાં આવી શકે છે. અરાઉન્ડ 200 થી 250 ml ક્વોન્ટિટી યુઝલી ઇનફ હોય છે. એક્સેસિવ જ્યુસ ઇન્ટેક પણ સુગર લોડ ઇન્ક્રીઝ કરી શકે છે, સ્પેશિયલી ડાયાબિટીસ પેશન્ટમાં. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો, કોઈ પણ એક ડ્રિંક હાર્ટ ડિઝીઝને મેજિકલી રિવર્સ નથી કરતું. એકચ્યુઅલ હાર્ટ પ્રોટેક્શન આવે છે ઓવરઓલ લાઇફસ્ટાઇલથી, હેલ્ધી ડાયટ, વોકિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ
પ્રોપર સ્લીપ અને રેગ્યુલર મોનિટરિંગથી. આજકાલ પ્રોસેસ્ડ ફૂડ, પુઅર સ્લીપ અને સિટિંગ લાઇફસ્ટાઇલ કન્ટિન્યુઅસલી બ્લડ વેસલને ડેમેજ કરી રહ્યા છે. જો આ હેબિટ કન્ટિન્યુ રહેશે તો ફક્ત હોમ રેમેડીઝ ઇનફ નહીં હોય. તો ફાઇનલ વાત યાદ રાખો, નેચરલ આયુર્વેદિક ડ્રિંક્સ હાર્ટ હેલ્થને સપોર્ટ કરી શકે છે, પણ તેને બેલેન્સ લાઇફસ્ટાઇલ સાથે કમ્બાઈન કરવું ખૂબ જરૂરી છે. અગર તમને કોલેસ્ટ્રોલ, બીપી કે હાર્ટ હેલ્થ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખશો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.